વાળમાં તેલ લગાવવું જોઈએ કે ન લગાવવું જોઈએ? હવે આ પ્રશ્નના દરેક લોકો પાસે અલગ અલગ જવાબ હોય છે. હવે સામાન્ય રીતે જો તમે તમારા વાળમાં તેલ નથી લગાવતા અને તમારા વાળ જે છે એ ખરવા લાગે છે, તો લોકો એવું કહે છે કે તમે વાળમાં તેલ નથી લગાવતા એટલા માટે વાળ ખરે છે, અને આના માટે તમારે જે વાળમાં તેલ લગાવવાની શરૂઆત કરી નાખવી જોઈએ. અને જો તમે રેગ્યુલરપણે વાળમાં તેલ લગાવો છો એમ છતાં પણ તમારા વાળ ખરે છે, તો લોકોને તમે એવું કહેતા સાંભળશો કે વધારે પડતું તમે તેલ લગાવો છો તેના કારણે તમારા વાળ જે છે એ નબળા પડી ગયા છે અને આ જ કારણે તમારા વાળ વધારે ખરે છે. તો પ્રશ્ન એ થાય કે શું સાચે આપણે વાળમાં તેલ લગાવવું જોઈએ કે ન લગાવવું જોઈએ? અને જો તેનો જવાબ હા છે તો આપણે કઈ એટલે કે તેની સાચી રીત કઈ છે વાળમાં તેલ લગાવવાની, એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરી લઈએ. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. મારું નામ છે મેઘા. હવે આપણે જ્યારે કામ કરીને ઘરે આવી અને થાકી ગયા હોય એ સમયે કોઈ આપણા વાળમાં તેલની મસાજ કરી દે, એ ફિલિંગ તો આપણે બધાને પસંદ જ હોય. પણ શું તમને એ ખબર છે કે આપણે જે આખી રાત વાળમાં તેલ લગાવીએ છીએ તેનાથી આપણા વાળને ફાયદો થાય છે કે પછી નુકસાન થાય છે? સામાન્ય રીતે એવું કહેવાય છે કે વાળમાં તેલ લગાવવાથી ફાયદો થાય છે, પરંતુ જો તમે વધારે પડતું તેલ લગાવો છો અને આખી રાત તેલને લગાવી રાખો છો ને, તો એના કારણે તમારા વાળ ખરી પણ શકે છે. હવે સૌથી પહેલા આપણે વાળમાં તેલ લગાવવાના ફાયદા વિશે વાત કરી લઈએ. તો નિયમિત વાળમાં તેલ લગાવવાથી જે સ્કેલ્પ છે તેને પોષણ મળે છે. આટલું જ નહીં, નિયમિત તેલ માલિશથી વાળના રૂટ્સમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને આને કારણે જે તમારા વાળ છે એ ઓછા તૂટે છે અને સાથે સાથે વાળની ડ્રાયનેસ પણ દૂર થાય છે અને નવા વાળ ઉગવામાં મદદ પણ થાય છે અને તમને ડેન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે. તો પ્રશ્ન એ થાય કે આપણા વાળમાં ક્યાં તેલ લગાવવા જોઈએ? તો એવું કહેવાય છે કે તમે નારિયેળનું તેલ લગાવી શકો છો, તમે બદામ અથવા તો ભૃંગરાજ અથવા તો આમળાનું તેલ જે લગાવી શકો છો. આને કારણે તમારા જે વાળ છે એ કાળા બને છે અને ખાસ કરીને જે વાળ તૂટવાની સમસ્યા છે તેનાથી પણ તમને છુટકારો મળી શકે છે. પરંતુ એની સામે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ઓવર ઓઇલિંગ છે એટલે કે વધારે પડતું તેલ લગાવી રાખવાને કારણે તમારા વાળ તૂટી પણ શકે છે, તમને સ્કેલ્પમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે અને સાથે સાથે ડેન્ડ્રફની સમસ્યા પણ થઈ શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આપણે વાળમાં કયા સમયે તેલ લગાવી રાખવું જોઈએ? તો તેનો જવાબ છે કે આખી રાત તો આપણે ભૂલથી ક્યારેય પણ વાળમાં તેલ લગાવીને ન રાખવું જોઈએ. એવું કહેવાય છે કે તમે અડધાથી 2 કલાકની વચ્ચે તેલ લગાવી રાખી શકો છો. આને કારણે તમારા વાળને ઘણો ફાયદો થાય છે. પરંતુ જો તમે તેનાથી વધારે સમય માટે તેલ લગાવીને રાખો છો તો આને કારણે તમારા વાળને નુકસાન પણ થાય છે. હવે આ માટે તમારે શું કરવાનું છે? તમારે જે નાતા પહેલા સવારે ઉઠીને અડધાથી 1 કલાક સુધી તેલ લગાવીને રાખવાનું છે અને પછી તમારે જે વાળ છે એને ધોઈ નાખવાના છે. આટલું કરશો એટલે જે તમારા વાળ છે એ સિલ્કી અને સારા રહેશે. હવે આ બધી માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.